અરે આવાને તો નહીં ગાદી સોંપતી હોય. અરે તું કોણ છે? અરે પેલા મને એ કે તું કોણ છે? અરે મને લાગે છે તને ખબર નથી લાગતી. અરે આ જોધા નગરીનો બાદશાહ છે, બાદશાહ. અરે એ ભલે જોધા નગરીનો બાદશાહ હોય પણ હું મારા રામાપીરનો ભગત છું હો. અરે આજ એક રામના ભગતને આજ ગાદી પલાવી લે છે. અરે તને શરમ આવી જોઈએ. અરે એકલો માણસ જોઈને રાજ ઉપર ચડાઈ કરે છે. અરે કહી દે તારા નાથન બાદશાહને. તો પછી બોલાઈ લેને, જેની ગાદી હોય ને તો છો ઉસીથી લઈને બેસી ગયા છો. અરે આજ મારો વાલો પાટી ગયો છે. આજે એને બોલાવવાનું ભાવ હું ના કરું. અરે લડવા માટે થઈ જા તૈયાર. આજ જે થાવી હોય તે થઈ જાય પણ ગાદી તો આજ હરખુજી નહીં સોંપે છો. અરે મને લાગે છે, અરે કોકે ખબર આપી દીધી લાગે છે કે જોધા નગરીનો બાદશાહ આજ આ ગાદી પર ચડાઈ કરવાની છે. અરે મને લાગે છે બી નહીં અને તને ગાદી સોંપી ગયેલો લાગે છે. અરે બીવે બીજા મારો 12 બીજનો ધણી ને હો બાપ. કદાચી આયા હોત ને તો તારા નરાધમ બાદશાહને ખબર પડત કે પીર કોને કહેવાય હો. અરે તો તારે લડવું છે એમ ને? અરે આજ જ્યારે મને મારા પીરજીએ ગાદી સોંપીને ત્યારે બાપ આ હરભુજી વચન આલીને બેઠો છે કે બાપ આજ હરભુજીના પ્રાણના ભોગે પણ આ ગાદીનું રક્ષણ કરીશ, માટે લડવા માટે થઈ જા તૈયાર. અરે હજુ કહું છું, મને લાગે છે તને 2 ઘૂંટ શરાબ પાયો અને થોડીક લાલચ આપી અને તને આ ગાદી મારવા માટે સંભાળવા આપેલી લાગે છે. અરે એવું મારો 12 બીજનો ધણી ન કરે હો બાપ. એવી અઘર પરીક્ષા આજ હરભુજીની મારો 12 બીજનો ધણી ન લે. અરે આજ મારા 12 બીજના ધણીને વાયક આવ્યું તો ને મારો 12 બીજનો ધણી વાયક જોયો છે બાપ. અરે તને એક વખત કીધું ને કે લડવા માટે થઈ જા તૈયાર. કદાચ હરભુજીના પ્રાણ જતા રહે ને તો પણ ભલે આજ લડવા માટે થઈ જા તૈયાર. તો થઈ જા તું પણ તૈયાર. અમે પણ જોઈશું કે આ તને કોણ બચાવે છે. અરે મારીને એની ચામડી નીકાળો અને મારી મોજડી બનાવો. અરે શેરખાન, અરે મારીને બાદશાહના ચરણ પકડી બાંધને એવું કરીએ ને તે માર સહન ના કરી શકો જોઈએ. જય જય બાબાની શેરખાન. વાહ શેરખાન વાહ. અરે કીધું તું ને કે તારું નક્કી હાર તો સહેજ તે. મેં કીધું તું એમ હાર થઈ જઈ તારી અને હમે ચરણ પકડી લે બાદશાહના, જેથી કરી તને કંઈક મુક્તિ મળે. અરે ચરણ પકડું તો મારા રામાપીરના. અરે તારા નરાધમ બાદશાહના નહીં હો, બાદશાહના નહીં હો. હટ હટ. અરે તું નરાધમ પહેલા બોલતા પહેલા વિચાર કર છોકરા. અરે હજુ બાદશાહને ખબર નથી કે આ ગાદી નો તને આટલો બધો પાવર છે. જો કદાચ બાદશાહને ખબર પડશે ને તો તને પગની પાણીની જેમ પગની પાણીમાં મચ્છરને મચ્છરી તને મારી નાખશે હો. એટલે કહું છું, હજુ કહું છું, માની જા અને પગ પકડી લે. અરે તારા બાદશાહને કહી દે કે પગ પકડવા હોય ને તો મારા રામાપીરના પકડી લે. અરે તારું કલ્યાણ થઈ ગયું છે બાદશાહને. હાજી કહું છું કે મને મારી ગાદી પાછી સોંપી દે હો. તો થઈ જા તું પણ તૈયાર માર ખાવા. અરે તારે જેને પુકારવું હોય ને પુકારી લે. હું પણ જોઉં છું કે આજ તને કોણ છોડાવવા આવે છે અને અમે તને આથી લઈ અને સીધા જોધા નગરીની અંદર વયા જઈશું. આ ગાદી જો અમને આલવી હોય તો તને સોંપશું, નકર તારા પ્રાણ ત્યાગી નાખશું ને વરથી આ ગાદી અમે લેશું. પણ હજુ કહું છું, જો તારો રામાપીર હોય ને તો જોધા નગરીની અંદર આવી તને છોડાઈ જશે. તો બાપુ તો પહેલા તો આને ઉઠાઈ લ્યો, આપણે જોધા નગરીની અંદર પૂરી દો અને આ ગાદીને તારું મારી દો, જેથી કરી અને ખબર પડે કે જોધા નગરીના બાદશાહે આ ગાદીને કબજો કરી લીધો છે અને જેને ગાદી સોંપી હતી ઈને જોધા નગરીની અંદર લઈને વયા છે. તો બાપુ ચલો અને આને લઈ લ્યો. ચાલો.
અરે બાપુ અરે પીરે પાછા આપણી ગાદી પર આ. અરે પગ પકડો તને મારા રામા પીરના અરે તારા નરાધમ બાદશાહને નહીં તને એક વખત નહીં હજાર વખત કહું છું કે આજ મારા રોમે રોમની અંદર મારો બારબીજનો ધણી વસેલો છે બાપ. ગમે ત્યાં મારીશ તો એક જ અવાજ આવશે કે હે બારબીજના ધણી, હે બારબીજના ધણી હો. હા જી બાબુ અરે લાવ લાવ આજ મને જ્યારે મારા પીરજીએ ગાદી સોંપી ને બાપ ત્યારે મને મારા પીરજીએ કહ્યું હતું કે અરે હરમુજી આજ તને જ્યારે કોઈ સંકટ પડે ને ત્યારે 33 કરોડ દેવી દેવતાઓમાંથી કોઈ પણ એને યાદ કરજે, જરૂરથી તારી વાર કરશે. તો લાવ આજ હરમુજી માથે સંકટના વાદળા ઘેરાયા છે તો આજ 33 કરોડ દેવી દેવતાઓમાંથી આજ કોઈ પણ ને યાદ કરું તો મારી વારે આવે બાપ. તો લાવ લાવ આજે એમ કહેવાય કે સારંગપુર ની અંદર મારો હનુમાન દાદો બિરાજમાન છે બાપ કે નાસે રોગ હરે સબ પીરા જપત નિરંજન હનુમત પીરા. અરે આજે એવા મારા હનુમાન દાદાને યાદ કરવા હોય અને એમને વાયક મકલું હબળ કહેવું બાપ, મકલું હબળ કહેવું બાપ. કે એવા પેલા પેલા વાય કરે હા હાલ બાપ આજા હરમુજીની વાર કર બાપ. એવા પેલા પેલા વાય કરે પકડો હો બાપ. હાલ હાલ જય 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 હનુમાન. ગેલો હનુમાન એ વાલા બજરંગી. જય 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 શ્રી રામ. મારો કાંડો ગેલો રે હનુમાન એ વાલા બજરંગી.
સિંદૂર એ વાલા બજરંગી હાલ મારા હનુમાન દાદા હાલ માતા અંજની નો જાયો હનુમાન એ વાલા બજરંગી મારો ગાંડો ગેલો ગાંડો ગેલો ગાંડો ગેલો રે હનુમાન એ વાલા બજરંગી બાપ એ આ મારા કર્મ ઘણા રૂપિયામાં રમવાના હનુમાન આવા પવનના પુત્ર હનુમાન એ વાલા બજરંગી જય 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 હનુમાન મારી વારે રે આવો હનુમાન એ દાદા બજરંગી આવી જો દાદાની જેલથી છોડાય એ દાદા બજરંગી તને સમરૂદી નને રાત એ વાલા બજરંગી મારી વારે વેલો વેલો તું તો આય એ વાલા બજરંગી મારો કાંડો ગેલો રે હનુમાન એ વાલા બજરંગી બાપ મારો કાંડો ગેલો કાંડો ગેલો કાંડો ગેલો કાંડો ગેલો રે હનુમાન એ વાલા બજરંગી હલ 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 હાલ હાલ હાલો હાલો વાહ પિન્ટુ જય 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 શ્રી રામ અરે આજ જો બાપ સારંગપુર થી આજ હરકુજી આવ્યો હોય ને વાલા તો આજ હરકુજી ને જોડાણાની જેલ ની અંદર ખીચડાઈ વાલા આજ આ જોડાણાના બાદશાહનો માર મારાથી સહન થતું નથી હો બાપ અરે હરવુજી અરે હા દાદા અરે હરવુજી આજ હું લાચાર છું આમાં હું કાંઈ કરી શકું તેમ નથી હરવુજી શું બોલે છે દાદા અરે હા હરવુજી અરે હું દાદો હનુમાન અરે સારંગપુર થી આવું છું અરે મારા ભગત ને છોડાવવા આવ્યો છું અરે બાદશાહ તને આટલો બધો અભિમાન શાનો છે અરે બાદશાહ આટલો બધો અભિમાન સારો નહીં કારણ કે આટલો જ અભિમાન રાજા રાવણ ને પણ હતો એનો પણ અભિમાન એક પલ મારમાં તોડી નાખ્યો હતો વાહ બાપુ વાહ અરે બાદશાહ તો થઈ જા લડવા માટે તૈયાર તો થઈ જા અરે વાહ બાપુ વાહ સરખાન અરે ભગવાન મેં તને કીધું હતું ને કે તું તને જેને બોલાવ હોય ને બોલાઈ લે અરે બોલાય બોલાય તે જાનવર બોલાયું ભલા માણસ અરે એ તો મારા દાદા ને રામ ની રજા નહીં હો વાલા આજ જો મારા દાદા ને રામ ની રજા હોત તો જેમ રાવણ ની લંકા હળગાવી ને એમ તારી જોત નગરી ને હળગાવીને જતો રહે હો બાપ અરે તું પણ જોવે આ થોડા રાવણ છે આ તો જોજ નગરીનો બાદશાહ છે બાદશાહ અને કદાચ અમે તો અત્યાર સુધી લડવાની છૂટ આપી હતી તો શું કરી તું એને આને તો અમારા બગીચામાં છોડીશું અને ફળ વેણી
અને ખાસરે તો એને કહી દે એને પણ ગુલામી કરી હોય બાદશાહની તો એને પણ મંજૂર કરી લે અને હજુ કહું છું ચરણ પકડી લે બાદશાહના ચરણ પકડી લે અરે તને એક વખત કીધું ને કે તારા બાદશાહને કહી દે કે ચરણ પકડવા હોય ને તો મારા રામા પેરના પકડી લે હો અરે ગોવાળ હજી સમય છે અરે પાછો વળી જા ને મારી ગાડી મને પાછી સોંપી દે બાપ એમાં જ તારા બાદશાહની ભલાઈ છે હો પહેલા તો તને કોઈ છોડાવવા આવે ને તો તારી ગાડી તું સંભાળીએ તો પહેલા તને ફાવે એની યાદ કરી લે અને આથી તને છોડાઈ જાય ને તો તારી ગાડી હોપાય આ બાદશાહના ચરણ પકડી લે એટલે તને છોડી દેવામાં આવે આજે એમ કહેવાય કે એવી પાટડી ધામણી માં શક્તિ આજ મારા કોણની દેવી બાપ આજે એમ કહેવાય કે જેને બાબરાને વશમાં કરી 1800 ગામના તોરણ બંધાવે એવી મારી શક્તિને યાદ કરતા વાયક મેકલો હોય પણ કેવું આજ મારા પતિ સમાજને એટલું જ કહેવાનું કે બાપ મારી શક્તિ આવે છે હાથ જેને વરસો એને વરસી જાજો ને એ શક્તિને વાયક મેકલો હોય પણ કેવું બાપ હે વા બીજા વાય કરે માને મોકલો અરે તારે જેને પોકારી હોય ને પોકારી લે મને જોડાણોની જલમાંથી છોડાવજો બાપ પણ હેજ નહીં રે આવો તો જાજે ધર્મને લાજમાં જાશે હો મારી અરે મારી શક્તિ મારી બેલેરી કરી દેવારમાં પણ મારી અમે જોશું મારી જગતમાં તારી વાટડી જોશો મારી હો અરે મારી બેલેરી વાર કરજે મારું પગેરું માવતાર શક્તિમાં હાલ બાપ પણ મારી જોજે આ ધર્મની લાજુ જાય ને મારી શક્તિ ચાય ની મારી હો પાછી જા પાછી મારો બાદશાહ છે બાદશાહ જય મા શક્તિ પણ હું તો રમતો ભમતો તારો નાનો બાંધમાં
જોજો હોય કે રાજ રાજ્યમાં અરે આજે જોધાનાની જલમાંથી છોડાવજો શક્તિ છોડાય માડી ઈ આઈ ગયો બાપ પણ મારો મીઠો આ મીઠો હાથ સુની વેલી આવજે અરે મારી મને જોધાનાની જલમાંથી છોડાવ હાલ મારું માવતર બાપ હાલ મારું માવતર બાપ અરે જેને ગામડાને વસમાં કરે એ મારી શક્તિ આઈ જો બાપ સખત મારો ધીંગો ધણી અને સખત માને બાપ એ મારી દેવી તો ગામના તોરણ બાંધવા ઈ બાદે હો બાપ હર મારી દીકડીએ ઉગાડ્યો દી અરે પાછી જા પાછી આ તો ચોક નગરીનો બાદશાહ છે બાદશાહ શક્તિ તું તો મારું મેં ગુરુ માવતા હાલો હાલો બાપ હાલો બાપ મારી મને જોધાનાની જલમાંથી છોડાવ છોડાય વાડે મને છોડાય એ દી નહીં રે આવો તો જાશે ધર્મથી લાગમાં જોજો વાડી જવા દેતી ને હો બાપ જવા દેતી ને હો બાપ અરે મારી મારી ગેલેરી કરજે વાર આય મારી વારે આય બાપ એ રમતી આવે રે માડી રમતી આવે મારી પાટડી ધામની શક્તિમાં રમતી આવે માં રમતી ભમતી રમતી રમતી ભમતી રમતી રમતી આવે રે મને રમતી આવે અમારા ઘોડાના ગામમાં રમતી એ સિંહણ તમને શક્ત મને રમવા દેજો દેજો રે મને જોવા દેજો મને શક્તિ માના દર્શન કરવા દેજો કઈક મને કહેતા જાદો મારા ઘોડા રોડા ગામમાં આસરા લેતા જાદો મારા ઘોડા રોડા ગામમાં આસરા લેતા જાદો સખી ભલે દાતારા દે ગુજરાત આસરા લેતા જાદો આવે તો શક્તિ માં કઈક મને કહેતા જાજો અરે અરે
એ ભુવા ધૂળ રે મને ભુવા ધોણે મારી સંગોતી મને આજ ભુવા ધોણે હાલ બાપ આઈ આઈ રમવા દેજો મને રમવા દેજો રમવા દેજો રે મને ધરવા દેજો મારા ઘોડા રોડા ગામમાં રમવા દેજો આગ જોવા દેજો રે મને જોવા દેજો મારી સંગતી મને જોવા દેજો ભાઈ રમતી ભમતી આવે આવે રમતી ભમતી આવે મારી સંગતી રમતી આવે મારા ભાલા હરમારુડા મારી સંગતી રમતી આવે આવે ભલે રે રમે રે મારી ભલે રે રમે મારી સકટી માં મારી ભલે રે રમે હવે ધૂળી આવે રે અમારા ઘોડા રોડા ગામમાં રમતી આવે આઈ બાપ એ ફૂલડા ઉડે રે મના ફૂલડા ઉડે અમારા ઘોડા રોડા ગામમાં ફૂલડા ઉડે રમતી 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 ભમતી રમતી રમતી ભમતી રમતી રમતી આવે હાલ હાલ રમતી આવે રે મારી રમતી આવે મારી પાટડી નામની સખતમાં રમતી મારી શહર અરે મારી પાટડી ધામની બાપ સાચી અરે આજે જો બાપ ખરેખર તો પાટણથી આવ્યું હોય ને માં તો આજે હરખુજીને જોતા નાની જેલની અંદરથી છોડાય માં અરે આ દોધણાના બાદશાહનો માર મારાથી સહન થતો નથી હો માં અરે અરબુજી અરે હા માં આમાં તો હું કઈ ના કરું અરે શું બોલે છે માં હા બેટા કારણ કે મને મારા રામની રજા નથી હો અરે મારી બાવડી આજે તને રામની રજા નથી માં અઢારસો ગામના તોરણ બંધાવી અને તે ઘડિયાથી ઉગાડી આવી શક્તિ શું હો? શક્તિ મારા ભગતને છોડાવવા આવી છું અરે જોધા આટલો બધો અભિમાન તને શેનો છે અરે જોધા આટલો અભિમાન બાબરા પુત્રને પણ હતો તેનો પણ અભિમાન મેં શક્તિ ઉતારી દીધો હતો તો થઈ જા લડવા માટે તૈયાર ચાલીને આવીશું ને ઘણા પગે આવીશું
ભગવાન અરે તું તો કહેતો હતો ને કે હું મારી શક્તિને બોલાવું અને મને છોડાવશે અરે જો તો ખરો મારી શક્તિ તો આ તારી શક્તિની પણ હાલત થઈ છે બાપુ તો હવે તો આને કાલ શક્તિને પૂરી કરી છે હે બેટા અને સર આપ इसको अमृत पानी बोलने में જો હુકમ બાપુ અરે અળભુજી અરે હા બા ત્રીજા વાયક તમે સંકલ્પપુર મોકલો સંકલ્પપુરના બે શ્રીમાં તમારી જરૂરથી સહાય કરશે અરે ભલે મારી બા અરે કોણ છે તું વાતો માં આવી જા અરે ભલા માણસ મને અધિકારી તો ભલે આપે છે હો કે તું કે ના કરીશ અને તું આ પાછળ પકડી લે તું ના થઈ જા અરે મોઢે બોલું માં તો મને હાચે નાનું પણ સાંભળે ને મોટો તણી મજા મને કડવી લાગે કાકડા હો અરે માઈ માં બીજા બધા વગડાના વા અને મારી માં કે ને એમ જ કરવાનું છે અરે તારા બાદશાહના કીધું નથી કરવાનું હો અરે આજે હરભુજીના ધરતી મસ્તક અલગ કરી નાખ ને તો એના મોઢેથી એક જ અવાજ આવે છે હે પીરજી ને હે પીરજી હો બાપ લાવ લાવ આજે એમ કહેવાય કે બેચરાજી ની બહુચર આજે એમ કહેવાય કે તેને ફકીરોના ભેટમાં કુકડા બોલાયા ને મારી બહુચર હો બાપ અને આજ મારા ભરતિયા પરિવારને જણાવવાનું કે મારી ગામ દેવી બહુચર આવે છે બાપ આજ જેને વર્ષ હોય ને વર્ષી જાજો અને એ મારી બહુચર ને વાયક મેકલો હોય પણ કેવું કે ઓવા ત્રીજા વાય કરે હાલ બાપ તારો હરભુજી જોતા આજે જેલની અંદર પોડાનો છે હો બાપ લાજ રે હે બોતર મારી પણ બોતર તમે મારી માવડી અરે મારો હાથ રે છોડી ગેલેરી આવે છે મારો મોઢેરો માનતો હાય બાપ
ગાડી હો હરે મારે બોતર મારું મગેરું માવતર મારો હાથ ગયો હાલ હાલ પણ મારી જો આ જો ધાણાની જેલમાંથી માર ભૂજને સોડાવજો હરે બોતર મારું મગેરું માવતર મારો હાથ હાબડજે પણ એ જ નહીં રે આ નહીં રે સોડા બસો તો જાતે મારી ધર્મની લાગમાં હરે બોતર મારી માવડી રે હું તો જોઉં તમારી વાત બોચર માં ક્યારે આવે આય આય હું તો જોઉં બોચર માં વાત બોચર માં ક્યારે આવે મારી બોચર માં મોઢડે રે બોલે ધીણોડા કુકડા મારી બોચર માં મોઢડે રે બોલે ધીણોડા કુકડા મારી આની ને બાદ સાથે માર બોચર માં જાને આવે મારી જોઉં તમારી વાત બોચર માં ક્યારે મારી સિંહણ મારી જોઉં તમારી વાત બોચર માં ક્યારે આવે આવા છે ટાઈગર હાલ 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 હાલો ગાડી હાલ બાબો બાબો વરદમ આવીને બાદ સાથે બાર બોચર માં ક્યારે આવે અમાર મારી બોચર મના મોઢડે રે બોલે ધીણોડા મોર મારી દિલ ના ઘેર માં લીલી ના ઘેર માં જીણા મોર બોલે મારી બોચર પાછી જા પાછી આજે જોજ નગરીના મારી દિલ ના ઘેર માં લીલી ના ઘેર માં જીણા મોર બોલે મારી બોચર મારી કંકુડાની ડાળ્યું બોતર માં તમે રંગે રમો મારી સંગે રમો મારી કંકુડાની ડાળ્યું ને મારી તમે રંગે રમો મારી સંગે રમો દિલ ના ઘેર માં ગેલ ગુજરાત માં જીણા મોર બોલે મારી બોચર 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 જેના મન બોલે મારી બોચર મના રાજમાં મારી નવરા મંડપ રોપ્યા માતાજી તમે રંગે રમો મારી સંગે રમો મારી નવરા મંડપ રોપ્યા માતાજી તમે રંગે રમો મારી સંગે રમો આ તારા ભગતને છોડાવવા આવી છે આ તારા ભગત આઈ મારી સિંહણ આ તો જોજ નગરીના મારી બોચર બાદશાહ મારી નવરા મંડપ રોપ્યા માતાજી તમે રંગે રમો મારી સંગે રમો આ તારા ભગતને છોડાવવા આવી છે આ તારા ભગત મારી દિલ ના ઘેર માં ગેલ ગુજરાત માં જીણા મોર બોલે મારી બોચર મના રાજમાં દિલ ના ઘેર માં લીલી ના ઘેર માં જીણા મોર બોલે
મારી ગોંડલના રાજમાં અરે મારી બહુચર અરે બાપ આજ જો ગોચરા દીથી આજ હરભુજીને છોડાવવા આવી હોય ને માં તો આજ હરભુજીને જોતા હતા જેલની અંદરથી છોડાવ માં અરે મારી આજા જોતાણાના બાદશાહે મારી અને અંગ ઉપર ચામડી નથી રહેવા દીધી હો બાપ અરે મારી આજ મને વિશ્વાસ છે કે મારી બહુચર મને છોડાવીને લઈ જશે અરે અરબુજી મને મારા રામની રજા નથી. શું બોલે છે માં હા અરબુજી અરે તને મારા રામની રજા નથી એમ અરે કોણ છે તું? બહુચર અરે ક્યાંથી આવે છે? ગોધરાજીથી મારી જોત નગરીમાં આવવાનું કોઈ કારણ? મારા ભગતને છોડાવવા. આ તારો ભગત મારા પગ નીચે કચરાય છે. તારામાં તાકાત હોય તો છોડાવી લે. અરે જોધા તને શેનો અભિમાન છે? અભિમાન અભિમાન તો મને મારી ગાદીનો છે. અરે આટલો જ અભિમાન ઓલા ફકીરનો હતો. એના પેટમાં પણ મેં કુકડા બોલાયા હતા. આ તો મને મારા રામની રજા નથી. નકે તારા રાય રાય જેવા ટુકડા કરીને મારા પોતરાજીના કાંગડે લટતો હોત. પોતરાજીના આ થોડો ફકીર છે. આ તો જોત નગરીનો બાદશાહ છે. બાદશાહ અરે તેની અછવારી કરીને આવી છે. કુકડાની તો થઈ જા લડવા માટે તૈયાર. તો થઈ જા લડવા માટે તૈયાર. मेरा शेर खान अकेला काफी है. जय हो बहुचर जय हो. હાલ 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 માં જોજો હો માં. અરે અરબુજી હવે પછીના વાયક તમે જોગણી માને મોકલો. જોગણી માં તમારી જરૂર સહાય કરશે. અરે ભલે માં ભગત તો તારા બાદશાહનું સત્વ છે કે મારા રામની પરીક્ષા લેવા માંગે છે હો. હર સમય આવશે ત્યારે હું મારા રામને બોલાવી લઈશ.
અરે લાવ લાવ આજે એમ કહેવાય કે એવી મારી ઉજ્જૈન નગરીની બાજોક માયા બાજોકડી આજે એમ કહેવાય કે જેને બેતાલને મારી અને વિક્રમને ઉગાર્યો બાપ અને એવી મારી 64 જોકડી આવતી હોય ને એને વાયક બેકલો હોય પણ કેવું બાપ કે ઈ મારી જનુમાની જોગણી આવતી હોય બાપ મારી નવઘડ ભાઈની વાછેણ મારી જોગણી આવતી હોય ને ઈ જોગણીને વાયક નીકળવો હોય પણ કેવો બાપ જવાબ કેવા ચોથા ચોથા વાયક રે હા એ જોગણી માને મોકલું હન એવા જાઓ જાઓ હનુમાન મારા વીર રે હે ઉજ્જૈન નગરી ધામ રે હન એવા જઈને કેજો હરભુજી પુરાણા રે હે જોધારાની જેલમાં રે હન એવા વાયો કરે સુણીને વેલા વેલા આવો રે આય મારે જોગણી મારી માવડી રે હન નહીં રે આવો તો મારે જાશે હરભુજીના પ્રાણ રે હે જોગણી મારી માવડી રે પણ જોગણી મારી માવડી હારે હરે રે જોધાનાની જેલથી મન સોડા